તો અહીં જુઓ એક એક્ઝામ્પલ છે, સમાંતર શ્રેણીમાં 21, 18, 15મું 16નું પદ. કયું પદ -81 હશે? વળી કોઈ પદ 0 હશે? ચલો જવાબ આપો. એટલે કે અહીં આપણને a બરાબર 21, ડી તફાવત આપણે શોધવો પડે, 18 - 21 એટલે કે -3 જવાબ આવે. હવે કયું પદ -81 હશે? એટલે આપણે ધારી લઈએ કે ધારો કે an બરાબર -81 હશે. આપણે એવું ધારી લીધું. તો આપણે n નું મૂલ્ય શોધવું પડશે. ચલો આપણી આટલી કિંમત છે આપણા જોડે. તો અહીં સૂત્ર મૂકી દઈએ, an બરાબર a વત્તા n-1 કૌંસ પૂરો ઇન્ટુ ટી. આ આપણું સૂત્ર છે. કિંમત મૂકી દઈએ, an કેટલા છે? -81 બરાબર a કેટલા? 21 વત્તા n તો આપણે શોધવાના છે એટલે n-1 એમના એમ. ડી કેટલા છે? -3 આપણને આપેલા છે. ચલો તો -81 બરાબર 21 વત્તા 3 અંદર ગુણીએ તો -3n થાય ને માઇનસ માઇનસ +3 થાય. ચલો તો -81 બરાબર 21 કૌંસ છોડી દઈએ તો -3n + 3 આપણને મળે છે. હવે આગળ સાદુરૂપ આપતા આપણને -81 બરાબર 21 અને 3નો સરવાળો કરી દઈએ એટલે આપણને શું મળે? 24 - -3n મળે. ચલો -81 24 આ બાજુ આવે એટલે -24 થાય બરાબર -3n એમના એમ જ રહે. તો હવે આ બે આનો માઇનસ માઇનસ પ્લસ એટલે કે 105 થાય અને આ -3n. જો બંને બાજુ માઇનસ માઇનસ છે એટલે માઇનસ માઇનસ દૂર થઈ જાય. n બરાબર 105 ભાગ્યા 3 કરીએ તો આપણને મળે જવાબ 35 જવાબ મળે છે. એટલે કે આપેલી સમાંતર શ્રેણીનું 35મું પદ કયું હશે? -81 હશે એવું સાબિત થાય. હવે આપણે જાણવું છે કે રકમમાં શું લખેલું હતું કે ભાઈ વળી કોઈ પદ શૂન્ય થશે કે નહીં થાય, કે ભાઈ આમાં કોઈ પદ શૂન્ય આવશે કે નહીં આવે એની વાત કરી રહ્યા છે. તો આપણે અહીં n બરાબર શૂન્ય થાય એવું ધન પૂર્ણાંક n શક્ય છે કે નહીં તેવું નક્કી કરવાનું છે. તો આપણે જોડે કિંમત સૂત્ર છે એ જ પ્રમાણે આ સૂત્રની અંદર આપણે કિંમતો મૂકી દઈએ તો આપણને જવાબ મળી જાય. એ એટલે કે પ્રથમ પદ 21 વત્તા n તો શોધવાનું છે n-1 અને ડી શું છે? -3 અને an આપણે શું લીધું? શૂન્ય, કેમ કે શૂન્ય છે કે નહીં તે ચેક કરવાનું છે. ચલો તો આ 21ને હું આ બાજુ લઈ લઉં તો શું થઈ જશે? -21. અહીં શું વધ્યું? n-1 ઇન્ટુ -3 આપણને એવું મળશે. હવે આ બાજુ લઈ લો 3ને તો -21 ભાગ્યા -3 બરાબર n-1 તો 3 × 7 = 21. તો અહીં n-1 = 7 એવું મળે. હવે 1ને આ બાજુ હું લઈ લઉં તો n બરાબર 7 + 1 એટલે કે
n બરાબર 8 આપણને જવાબ મળે છે. એનો મતલબ એવું થાય કે 8મું પદ શું બને? 0 મળે છે. હજી આપણે એક એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે. ચલો, જેનું ત્રીજું પદ 5મું અને 7મું પદ 9મું હોય એવી સમાંતર શ્રેણી શોધો. તો જુઓ, અહીં નથી પ્રથમ પદ આપ્યું કે નથી આપણને ડી આપેલું, હે ને? તો અહીં આપણને ત્રીજું પદ આપેલું છે. તે એ ઉપરથી સૂત્ર પહેલાં મૂકીએ. એ n બરાબર a વત્તા n બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી આપણને અહીં સૂત્ર આપેલ છે. તો આ સૂત્રની અંદર અહીં આપણને પ્રથમ પદ કે બીજું પદ કે એવું કંઈ આપેલું નથી. ડાયરેક્ટ ત્રીજું પદ અને ત્રીજું પદ 5મું અને 7મું પદ 9મું હોય એવું કહેલ છે. એટલે કે અહીં A3 બરાબર હું લઉં તો એ તો આપણને આપેલો જ નથી, પણ અહીં કયું પદનું લીધું છે? 3, એટલે 3 માઇનસ 1 ઇન્ટુ ડી એમ આપણે લઈ શકીએ છીએ. તો A3 બરાબર એ પ્લસ 3માંથી 1 જાય 2 એટલે 2D વધે. અને અહીં આપણને A3 બરાબર શું કીધું છે? 5મું પદ લેવા કીધું છે. એટલે ભાઈ 5 બરાબર a વત્તા 2D એમ, અને હું સમીકરણ 1 કહું. બીજું સમીકરણની વાત કરીએ. બીજું આપણને શું? 7મું પદ 9મું, એટલે A7 બરાબર a પ્લસ n 7 માઇનસ 1 ઇન્ટુ ડી આપેલ છે. અહીં A7 એટલે 9, a વત્તા 7માંથી 1 જાય તો 6 ડી એમ આપણને મળે છે. આ સમીકરણ 2. ચલો, સમીકરણ 1 અને સમીકરણ 2 આપણને મળી ગયેલ છે. સમીકરણ 1 અને સમીકરણ 2 ને આપણે ઉકેલ શોધતા તો ચલો, a પ્લસ 2d બરાબર 5 અને a પ્લસ 6d બરાબર 9 આપણને આપેલ છે. આપણે ખ્યાલ છે આ રીતે આપણે સમીકરણને કરી શકીએ છીએ. a પ્લસ માઇનસ માઇનસ, ચલો 6માંથી અહીં જો ચિહ્ન માઇનસ છે એટલે આ ભલે એવું પ્લસ માઇનસ શું થશે? માઇનસ. એટલે 6માંથી 2 જશે એટલે માઇનસ 4d વધશે બરાબર. પ્લસ માઇનસ માઇનસ થશે, 9માંથી 5 જશે એટલે માઇનસ 4 વધશે બરાબર. તો ડી બરાબર -4 ભાગ્યા -4, તો ડી બરાબર જવાબ શું મળશે? 1. તો આ જે જવાબ મળ્યો તે સમીકરણ 1માં મૂકતા આપણને જવાબ શું મળશે? ચલો જોઈ લઈએ. સમીકરણ 1 કઈ શું હતું? a પ્લસ 2d બરાબર 5. ચલો, a એમને 2dની જગ્યાએ શું મૂકવાનું છે? 1 બરાબર 5. a બરાબર 2 બચે બરાબર ને? a માઇનસ 5. a બરાબર 5માંથી 2 જાય તો 3. તો પ્રથમ પદ 3 હશે અને તફાવત 1 હશે. આવી આપણને શ્રેણી મળે. તો માગેલ શ્રેણી કેવી રીતે થશે? તો પ્રથમ પદ મળી ગયું 3, 3માં 1 ઉમેરતા 5, 6, 3, 4, 5, 6, 7 એમ આપણને શ્રેણી મળે છે.
તો જ્યારે